નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીની બજારમાં દુનિયાની સેન્ટ્રલ બેન્કો છે અને એપ્રિલમાં ફરીથી સોનાની છે એ નેટ ખરીદી શરૂ કરી છે। અહેવાલ મુજબ એપ્રિલમાં પોલેન્ડમાં સૌથી વધારે છે એ ખરીદદાર રહ્યા હતા, જ્યારે ચીન પણ સોનાની ખરીદીની રફતાર છે વધારી છે। ચીન દ્વારા એપ્રિલમાં આવેલી 8 ટનની ખરીદી ડિસેમ્બર 2024 પછીની સૌથી મોટી માસિક ખરીદી છે એ મિત્રો ગણવામાં આવી રહી છે। આ ઉપરાંત રશિયાએ સોનાનું વેચાણ ચાલુ રાખ્યું છે। રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પૂર્વી યુરોપ અને એશિયાની સેન્ટ્રલ બેન્કોએ સોનાની ખરીદીની પ્રવૃત્તિમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જે અહેવાલ છે એ મુજબ સેન્ટ્રલ બેન્કોએ એપ્રિલમાં ફરીથી નેટ પ્રાઇસ પર સોનાની ખરીદી કરી હતી। ખરીદી અને વર્ષની શરૂઆતથી અત્યાર સુધીની પ્રવૃત્તિમાં સૌથી વધુ યોગદાન પૂર્વી યુરોપ તેમજ એશિયાના દેશોનું રહ્યું છે। પોલેન્ડના નેશનલ બેન્કે એપ્રિલમાં 14 ટન સોનું ખરીદ્યું હતું અને આ વર્ષ સાથે 2026માં અત્યાર સુધીમાં પોલેન્ડની કુલ સોનાની ખરીદી 45 ટન પર પહોંચી ગઈ છે અને પોલેન્ડમાં સોનાનો જે ભંડાર છે ઓલમોસ્ટ 600 ટને આવી ગયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પીપલ્સ બેન્ક ઓફ ચાઇનાએ એપ્રિલમાં પોતાના સોનાના ભંડારમાં 8 ટન સોનું ઉમેર્યું છે અને આ બધી મિત્રો જે વસ્તુ છે એ તરફ ઇશારો કરી રહી છે। તો મે બી આગામી જે સમય છે એમાં સોના અને ચાંદીના જે ભાવ છે એમાં જબરજસ્ત વધારો છે જોવા મળી શકે છે। અત્યારે વાત કરીએ તો જે સોનું છે એ 1.50થી લઈને 1.60 વચ્ચે 22 થી 24 કેરેટમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે। આગામી સમયમાં મે બી હજી પણ સારો એવો ઉછાળો આવે અને સોનું છે એ ફરી એકવાર 1.80 પ્લસ જઈ જાય એવી સંભાવના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ તેના માટે ઘણો બધો સમય છે મિત્રો માંગી લેવાનો છે અને જ્યારે ચાંદી છે પણ 3 લાખની સપાટી જશે, પરંતુ એના માટે અપકમિંગ 2 થી 3 મહિનાનો હજી પણ સમય છે એ લાગી શકે છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।